ભાવનગર શહેરમાં મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી। ફૂલસર વિસ્તારમાં આવેલા કર્મચારી નગરની ઘટના સામે આવી છે। નયનસિંહ ડોડિયા નામના વ્યક્તિએ કર્યું હતું ફાયરિંગ। એક્સ આર્મી મેન નયનસિંહે લાયસન્સવાળી ગનમાંથી કર્યું હતું ફાયરિંગ। ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ જાડેજા ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ થયા હતા ઇજાગ્રસ્ત। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। નયનસિંહ ડોડિયા પણ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશને। છે કેસિંહ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। ધ્રુવરાજસિંહ ક્યાં રહેવાનું હતું? ફૂલસર કર્મચારી નગર। શું આ ઘટના બની? કાંઈ નહીં, એક ભાઈ મારો ભાઈ નાનો છે એને ગાડી ફાસ હાંકવાના બાને એ ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બૈરા હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો। પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાયરું દીધી ને આ ને તેન। પછી અમે એના ઘરે ગયા પૂછવાને આ ને તેન, તેમાં જરીક બાંધણ થઈ ગઈ ને અમે બધા બાંધ્યા। પછી એને એની રિવોલ્વર કાઢી। એ પોતે એક્સ આર્મી છે। શું એને એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કે ના નામ નથી ખબર એનું પાકું મને। નયનસિંહ છે, નયનસિંહ ડોડિયા। પછી એને રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી, બીવડાવ્યો પહેલાં। પછી એને મને ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું। પછી બીજું ફાયરિંગ ઘડીક એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું। એવી રીતના એને 2-3 ફાયરિંગ કર્યા। પછી અમે બધા ઊભા રહી ગયા। પછી એ અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવીને બીવડાવતા હતા કે માર નાખું એવી રીતના એ ધમકી આપતા હતા ને એવી રીતના આખી બનાવ હતી। તમારે કેટલા જણા વાગ્યું છે? અમને 2 જણાને વાગ્યું છે। આ ભાઈને મૂઢમાર વાગ્યું છે અને મને જરી કાંઈ હાથમાં, એક અહીંયા અને એક અહીંયા ખંભે વાગ્યું છે। એની સાથે કોઈ હતું એવું કાંઈ તલવાર લઈને હતું એની સાથે? ના, એની આગળ ધોકા ને એવું હતું ને, એ પોતે 2 જણા હતા અને અમે ત્યાં એને વાત કરવા ગયા હતા। વાત કરવામાં બેન બાજવાનું થઈ ગયું। ધોકા ને બીજું શું શું હતું? ધોકા અને પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં રિવોલ્વર હતી એની લાયસન્સવાળી।